ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર થઈ ગઈ છે અને આજે તો વહેલા ઉઠીને અમે લોકો જઈએ છીએ જીમમાં. તો આજે તો યુનિવર્સિટી પણ જવાનું છે. તો બસ જો અત્યારે સવારના વાગ્યા છે 8 અને અમે લોકો જઈએ છીએ જીમમાં. બસ હવે જીમમાંથી આવીને પછી નાસ્તા પાણી કરવાનો પ્લાન છે. બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. અને હજુ સુધી મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો જીમમાંથી આવીને ચા નાસ્તો કરી લીધો હતો અને ચા નાસ્તો કર્યા પછી મેં લંચ બનાવ્યું. અને આજે છે ને મારી એક ફ્રેન્ડ છે, પંજાબી તો નથી, હરિયાણાના છે. તો એ લોકોનું આજે કરવા ચોથનું વ્રત છે. તો એના જોડે આજે સાંજે મંદિરમાં જવાનું છે. તો એવો પ્લાન છે આજનો. તો ને અત્યારે હું જાઉં છું યુનિવર્સિટી, કારણ કે મારો લેક્ચર છે. એક જ લેક્ચર છે પણ ઇમ્પોર્ટન્ટ છે તો જવું પડે એમ છે. જોકે અહીંયા કેવું કે આપણે થોડુંક ભણવામાં માસ્ટર્સ લેવલ પર ભણવામાં થોડુંક ધ્યાન આપીએ તો થોડુંક સારું પડે. એટલા માટે અત્યાર સુધી તો હું લેક્ચર બંક નથી કર્યા. તો બસ જો આજે એક લેક્ચર છે પણ હવે જવાનું છે. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. તો જો નીકળી ગયા છે. ન કહેવાય હમ હે રાહીસ સફર મેં નિકલ ચુકે હે, એવી રીતના રોજ નીકળી પડીએ છે અહીંયા. બસ હમણાં બસ આવશે તો લેક્ચર એક જ છે પણ એના માટે થઈને 1 કલાક રસ્તો જવાનો 1 કલાક આવવાનું એવું કરવું પડે. આ લોકોએ છે ને એક દિવસમાં બે લેક્ચર આપી દીધા ને તો મારે 2 દિવસમાં પતી જાત, પણ એવું નથી કર્યું. ટોટલ 3 દિવસ જવું પડે મારે. ને આજે પવન બીજો તો મસ્ત પવન છે, એકદમ ઠંડી બી નથી ને એવા ટાઈપનું છે. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. આજે સાંજે તો કરવા ચોથની પૂજા મેં તો કોઈ દિવસ જોઈ નથી, કારણ કે આપણામાં તો કોઈ કરતું નથી. એટલે મેં તો કોઈ દિવસ કરવા ચોથની પૂજા કરી નથી કે જોઈ પણ નથી. ટીવીમાં જોયું તો એટલું જ, પિક્ચરમાં ને સિરિયલમાં બધાને એટલું જોયું છે, બાકી આપણને કોઈ આઈડિયા નથી. તો જોઈશ આજે મારી ફ્રેન્ડ જોડે, જોઈએ કેવી રીતના પૂજા હોય છે ને શું હોય છે. ખાસ કરીને પંજાબીઓનો ને એ લોકોનો આ ખાસ તહેવાર હોય છે કરવા ચોથ. 2 દિવસથી મહેંદી લગાવે ને ઘણું બધું કર્યું છે, એકદમ સરસ. આજે તો આખો દિવસ બધા રેડમાં અહીંયા છે ને આ બાજુ પંજાબીઓ બહુ બધા છે. તો પંજાબીઓ ઘણા બધા તમને દેખાય. અમે કોઈ ક્યાંક ઇન્ડિયન ફંક્શનમાં જઈએ ને તો પણ પંજાબી વધારે દેખાય. તો એ લોકોનું તો ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ને અમે જ્યાં રહીએ છીએ ને એરિયામાં પણ ઘણા બધા પંજાબીઓ અને હરિયાણાના બાજુના રહીએ છે. તો ઘણા બધા લોકોને મેં જોયા રેડ કપડામાં, આમ ઇન્ડિયન ક્લોથ્સમાં, સાડીને એવું પહેરીને. સારું, ચાલો તો મળીએ, બન્યા રહેજો વ્લોગમાં. તો જો મારો લેક્ચર પૂરો થઈ ગયો છે. લેક્ચર અટેન્ડ કરી લીધો છે. એક જ લેક્ચર હતો. હવે જો શામ સુધી આપણે ચાલતા જવું પડશે. બસ એવું છે. આજે એકદમ નોર્મલ એટમોસ્ફિયર છે, એકદમ ઠંડી પણ નથી ને ગરમી પણ નથી એવું છે. તો પણ કોટ તો જો જોડે લઈને જ ફરું છું, પણ પહેરવાનો મોકો નથી મળ્યો આજે. તો જો આ કરવા ચોથનું છે ને મસ્ત ડેકોરેશન કરેલું છે. અમે મંદિરે પહોંચી ગયા છે. આ ધોરીઓ પણ રહી છે. 2-3 ગોળીઓ પણ હતી જેમને કરવા ચોથનું વ્રત કરેલ હતું. તો જો આ મંદિર બહુ જ મસ્ત છે. આમ વાઇબ્સ તમને બહુ સારી આવે, મજા આવે એવું છે. કરવડાલ સર્વ શુભાગન કરવડા ન કરવડા કરૈયાલ વંદા ઝોલી પાયા લે કત્તીના અટેરીના ભોગ રકડા ફેરીના વાન પર પાઈના સુઈત ધગ પાઈના સુતડા જગાઈના સુતડા જગાઈના રૂઠડા બનાઈના લે બહેન પિયાઈ વીરા ચંચળત પાણી પીના લે. તો જો ઘરે આવી ગયા હતા પછી મંદિરેથી,
તો આમ મજા આવી મંદિરમાં. ઘણું ખરું કેટલા બધા લોકો એટલા મસ્ત મસ્ત તૈયાર થઈને આવી હતી ને, બધી લેડીઝો બહુ જ મસ્ત એકદમ આમ હેવી કપડાં પહેરીને એમ તૈયાર થઈને આવી હતી, તો થોડીક મજા આવી. અને એમ ખબર પડે બીજા સ્ટેટના લોકો આપણે ત્યાં ઇન્ડિયામાં કઈ રીતના કરવાચોથનું વ્રત હવે તો આપણામાં ઘણા બધા કરે છે, પણ મને આઈડિયા ન હતો કે કઈ રીતના કરો. એની પૂજાનું બહુ મહત્ત્વ હોય છે. તો આ આખી પૂજા હતી, એ મહારાજ હતા, એ કથા બોલતા હતા, ને વચ્ચે પછી એક પેરેગ્રાફ જેવું પતે, પછી આવી રીતના થાળી ફેરવે એ લોકોને, એવું બધું હોય. મેં ખાલી બધું ટીવીમાં જોયું હતું, તો આજે પહેલી વાર જોયું, તો આમ મજા આવી. અને હા, બીજી વસ્તુ મને એમ હતું કે આ લોકોમાં પણ અલગ અલગ બધું, આપણે કેમ અલગ અલગ ગુજરાત હોય તો ગુજરાતમાં પણ અલગ અલગ કાસ્ટ હોય, તો એવી રીતના એ લોકોના પણ અલગ અલગ હોય. તો એમાં અમુક લોકો, આ લોકોમાં કેવું હોય કે આ પૂજા કરે ને એ પછી એ લોકો ચા પાણી પીએ, અને આ જે પ્રસાદ હોય ને એ પણ ખાય. પ્રસાદમાં ફળ ફ્રૂટ હોય એવું બધું ખાય, અને ચા ને પાણી પણ પીવે. જોકે મને પહેલાં એવું હતું કે આ લોકો ખાલી રાતે જ પછી સીધું વ્રત ખોલે, બટ ના, ત્યારે એ લોકો બધાએ ચા પાણી, ચા નાસ્તાની સુવિધા હતી, તો બધા કરતા હતા. તો મને ખબર પડી કે ભાઈ આવું પણ હોય. તો જો આ હતો મારો આજનો દિવસ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.